તમારી સાથે એવા નાણાકીય સાધન વિશે વાત કરી રહ્યો છું કે જેણે વ્યક્તિઓ દ્વારા તેમની પોતાની સંપત્તિનું રોકાણ અને નિર્માણ કરવાની રીતમાં ખૂબ જ મોટી ક્રાંતિ લાવી છે, જે છે મ્યુચ્યુઅલ ફંડ। નમસ્કાર, કેપિટલ એન્ટરપ્રાઇઝ પિયુષ તમારું સ્વાગત કરું છું આ વિડીયોના માધ્યમથી। તો ચાલો મ્યુચ્યુઅલ ફંડ એટલે શું તે સમજીએ। મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જે નાણાકીય નિર્ણયો ખૂબ જ વધારે નફાકારક હોઈ શકે છે। મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે એક સીધો, સરળ અને સુલભ ઉકેલ પ્રદાન કરે છે। આ રોકાણની રીત વ્યક્તિઓના વૈવિધ્યસભર જૂથને એક સાથે લાવે છે તથા સંપત્તિ સર્જન માટે એક શક્તિશાળી સાધન બનવા માટે તેમના સંસાધનોને એકત્રિત કરે છે। મ્યુચ્યુઅલ ફંડની માહિતી। તો મ્યુચ્યુઅલ ફંડ શું છે તેના મૂળમાં અને એના મુદ્દા વિશે સમજીએ। મ્યુચ્યુઅલ ફંડ એ વ્યાવસાયિક રીતે સંચાલિત રોકાણનું માધ્યમ છે જે સ્ટોક, બોન્ડ અથવા અન્ય સિક્યુરિટીઝ જેવા પોર્ટફોલિયો ખરીદવા માટે ઘણા રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરે છે। તે કેવી રીતે કાર્ય કરે છે તો ચાલો આપણે જાણીએ। જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમે શેર હોલ્ડર બનો છો। તમારા નાણાંને અન્ય લોકોના રોકાણ સાથે જોડવામાં આવે છે જે ખૂબ જ માર્કેટના અનુભવી ફંડ મેનેજર દ્વારા સંચાલિત મેનેજ થતા હોય છે અને સારું વળતર અપાવવામાં મદદરૂપ થતા હોય છે। આ વૈવિધ્યતા જોખમ ફેલાવવા એટલે કે ડાયવર્સિફિકેશન અને વળતરની સંભાવનાને મહત્તમ કરવામાં મદદ કરે છે। બેનિફિટ ઓફ મ્યુચ્યુઅલ ફંડ। મ્યુચ્યુઅલ ફંડના ફાયદા જાણીએ। ડાયવર્સિફિકેશન એટલે વૈવિધ્યકરણ। મ્યુચ્યુઅલ ફંડના પ્રાથમિક ફાયદામાં એક વૈવિધ્યકરણ છે। વિવિધ અસ્કયામતો રોકાણ કરીને મ્યુચ્યુઅલ ફંડ જોખમ ઘટાડવામાં મદદ કરે છે। તમારું રોકાણ એક એવા સ્ટોક અથવા બોન્ડના પ્રદર્શિત પર આધારિત નથી પરંતુ ફંડના મોટા પોર્ટફોલિયોની એકંદરે સફળતા પર આધારિત છે। પ્રોફેશનલ મેનેજમેન્ટ। મ્યુચ્યુઅલ ફંડ અનુભવી અને જાણકાર ફંડ મેનેજર દ્વારા ચલાવવામાં આવે છે જે રોકાણકારો વતી રોકાણના નિર્ણય લે છે। આ વ્યાવસાયિકો એટલે કે ફંડ મેનેજર બજારના વલણનું અને બધી જ માહિતીનું વિશ્લેષણ કરે છે તથા જોખમનું મૂલ્યાંકન કરે છે અને કામગીરીને શ્રેષ્ઠ બનાવવામાં ફંડના હોલ્ડિંગને સમાયોજિત મેનેજમેન્ટ કરે છે। એક્સેસિબિલિટી। ભલે તમે અનુભવી રોકાણકાર હો અથવા હમણાં જ શરૂ કરો, મ્યુચ્યુઅલ ફંડ એક્સેસિબિલિટી ઓફર કરે છે। પ્રમાણમાં ઓછા રોકાણ, લઘુત્તમ સાથે તેઓ વ્યક્તિને નોંધપાત્ર મૂડીની જરૂરિયાત વિના નાણાકીય બજારમાં ભાગ લેવાની તક પૂરી પાડે છે। લિક્વિડિટી એટલે તરલતા। મ્યુચ્યુઅલ ફંડ શેર ટ્રેડિંગ દિવસના અંતે નેટ એસેટ વેલ્યુ NAV ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે। આ પ્રવૃત્તિ રોકાણકારોને જરૂરિયાત મુજબ બજારમાં પ્રવેશવા કે નીકળવા મતલબ એન્ટ્રી એક્સિસ માટે સુગમતા પૂરી પાડે છે। ચેલેન્જીસ કન્સિડરેશન એટલે પડકારો અને વિચારણાઓ। જ્યારે મ્યુચ્યુઅલ ફંડ અસંખ્ય લાભો પ્રદાન કરે છે ત્યારે સંભવિત પડકારોથી વાકેફ રહેવું જરૂરી છે। બજારના જોખમો અને વળતરની વધઘટ એ એવા પરિબળો છે કે જેને રોકાણકારોએ કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ। જાણકાર રોકાણના નિર્ણયો લેવા માટે મ્યુચ્યુઅલ ફંડના ચોક્કસ નિયમો અને શરતોને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। કન્ક્લુઝન નિષ્કર્ષમાં આપણે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ એ સંપત્તિનું નિર્માણ કરવા, ભવિષ્ય માટે બચત કરવા અથવા નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવા માંગતા કોઈપણ ઇન્વેસ્ટર માટે એક શક્તિશાળી સાધન છે। મ્યુચ્યુઅલ ફંડ પ્રોફેશનલ વ્યક્તિઓ દ્વારા સંચાલિત વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં રોકાણ કરવાનો ઉત્તમ માર્ગ પૂરો પાડે છે। જ્યારે સમય જતાં ઇન્વેસ્ટર કમ્પાઉન્ડિંગ રિટર્ન એટલે કે કમ્પાઉન્ડિંગ નફાના લાભો મેળવે છે। જેમ જેમ આપણે પર્સનલ ફાઇનાન્સની જટિલતાઓને નેવિગેટ કરીએ છીએ તેમ મ્યુચ્યુઅલ ફંડ આપણને સુલભતા, સરળતા, વૈવિધ્યકરણ અને વ્યાવસાયિક વ્યવસ્થાપનના દીવાદોડી તરીકે અલગ પડે છે અને તમને મદદરૂપ થાય છે। તો આજે આ નાણાકીય સફળતા તરફથી તમારી સફરમાં મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ તરીકે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરવાનું આજે જ વિચારો। માર્કેટના ડેટા પ્રમાણે નવેમ્બર 2023માં મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ 17,000 કરોડની ઉપર પહોંચી ગઈ છે, જે બહુ સરસ, ખૂબ મોટો સરસ આંકડો છે। તમારા ધ્યાન બદલ ખૂબ આભાર। હેપી ઇન્વેસ્ટિંગ। થેન્ક યુ। કેપિટલ એન્ટરપ્રાઇઝ પિયુષ।